મિત્રો 17 એપ્રિલનો દિવસ એ ભારતના ઇતિહાસમાં નારી શક્તિના સન્માનનો ઐતિહાસિક અને સુવર્ણ દિવસ બની શક્યો હતો, પરંતુ કોંગ્રેસ અને તેના સાથી પક્ષોના કાવતરાના કારણે આ દિવસ એ મહિલાના અધિકારો પર એક કાળો ડાઘ જ્યારે બની ગયો. સંસદમાં જે થયું તે માત્ર એક બિલની હાર નથી, તે ભારતની 140 કરોડ જનતાના એટલે 50% મહિલા, 70 કરોડ માતાઓ, બહેનો અને દીકરીઓના સપનાઓ પર મહિલા વિરોધી કોંગ્રેસીઓનો સીધો પ્રહાર હતો. દેશે સ્પષ્ટપણે આ જાણી લીધું છે કે એક બાજુ ભાજપ અને એનડીએની મહિલાઓને સશક્ત બનાવવાની આ વિચારધારા છે, અને બીજી બાજુ કોંગ્રેસ છે જે મહિલાઓના માર્ગમાં એ અવરોધ બનીને જ્યારે ઊભી છે. કોંગ્રેસ અને એનડીએના ગઠબંધનના નેતાઓએ બિલ પસાર ન થવા શક્યું, ત્યારે જ તે રીતે તે આનંદ વ્યક્ત કર્યો અને મેજ થપથપાવી. આ જ બતાવે છે નારી શક્તિનું એ અપમાન. શું મહિલાઓના અધિકારને રોકવું હવે કોંગ્રેસની એ રાજકીય જીત બની ગઈ છે? કોંગ્રેસનો ઇતિહાસ મહિલાઓ સાથે છળ, કપટ, વિલંબ અને દગો એ 60 વર્ષ સુધી એક કોંગ્રેસ સત્તામાં રહી, છતાં કોંગ્રેસે મહિલાઓને માત્ર વોટ બેંક તરીકે જ્યારે ઉપયોગ કર્યો છે. આ તો છે કોંગ્રેસની જે માનસિકતા છે એ આખા દેશની તમામ મહિલાઓ સમક્ષ આ છતી થઈ છે. કોંગ્રેસ માટે મહિલાઓના અધિકારો માત્ર ભાષણનો વિષય છે, આ નીતિ નિર્ણયનો વિષય એ ક્યારેય રહ્યો નથી. જે રીતે કોંગ્રેસ અને સાથી પક્ષોએ મળી આ બિલને મંજૂર ના થવા દીધું, આ કોઈ સંજોગ નહોતો કે બિલમાં 2/3 બહુમતીથી થોડું ઓછું રહ્યું. આ એક પૂર્ણ આયોજિત એ રાજકીય એ ષડયંત્ર હતું. કોંગ્રેસની એક જ પેટર્ન રહી છે, કોઈ પણ રિફોર્મ આવે ત્યારે જુઠ્ઠી બોલવું અને ભ્રમ ફેલાવો અને પ્રજાને ભરમાવવાનો. ભાજપ માટે નારી શક્તિને સશક્ત કરવાનો જે વિષયનો સત્તાનો મુદ્દો નથી, સમાનતા અને અધિકારનો મુદ્દો છે. દેશની મહિલાઓ આ બધું જોઈ રહી છે. હાલ ભલે કોંગ્રેસ આ મહિલાઓના અધિકાર છીનવી એ જશ્નના મૂડમાં હોય, પણ કોંગ્રેસને દેશની મહિલા શક્તિ ચોક્કસ આનો જવાબ આપશે. માન્ય મુખ્યમંત્રીશ્રી અને માન્ય કેન્દ્રીય મંત્રી પણ આપણને સૌને સંબોધવાના છે. મિત્રો, આભાર. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.